પપ્પાભાઈ ક્યાંથી આવ્યા? સુરત સુરતથી આવ્યા. શું તકલીફ હતી પપ્પાભાઈ કહેશું? ને ગોઠણની તકલીફ હતી, ગેસની હતી, ગેસની હતી, ગોઠણની માથું હતી, ભારે ને લાગતું. કમરની પણ હતી, ચાલવામાં પ્રોબ્લેમ હતો ને, કમરના મણકામાંથી એક નસમાં દબાણ હતું આપણે. હા. બરાબર. અને આમ તકલીફ થતી, શું શું તકલીફ થતી પપ્પાભાઈ? બેસાતું નહીં, ઊભું ન થવાતું. બેસાતું નહીં, ઊભું ન થવાતું. હા, ચાલવામાં 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 કેવડાવતું. થોડુંક ચાલવામાં તકલીફ આવતી થાક હતી. બહુ લાગતો, થાક થાક. અત્યારે નથી લાગતો જરાક. બરાબર. પછી મારા ખ્યાલથી બેસવામાં તકલીફ હતી હા, અને બેસવા. વધારે ઊભું રહેવામાં તકલીફ થતી હતી. હા, પછી તમે 2-3-26 એટલે ટૂંકમાં ત્રીજા મહિના 2 તારીખે તમે પહેલી વખત આવ્યા હતા પપ્પાભાઈ. હા. બરાબર. આજે લગભગ 1, 2, 3, 4 ને 5 વખત તમે અહીં આવ્યા. હવે કેવું લાગે પપ્પાભાઈ? સારું સારું, હવે કઈ તકલીફ આવે છે? કોઈ તકલીફ નથી ઘણું અત્યારે. બધું સારું છે. અને પપ્પાભાઈ, આ તમને કમરની, પગની અને આ પગની તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? પગની ને એ બધી તો 3 વર્ષથી. 3 વર્ષથી. અને ગેસની તકલીફ કેટલા ટાઈમથી હતી? એ તો 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી હતી. દવાઈ લેતો હું બધી, બરાબર. એસિડિટી ની ગેસ ની એ બધી રોજ લેતો. બરાબર. હમણાં નથી લેવી પડતી. દવા કાયમ ખાવી પડતી હતી. હા, હવે અહીંયા આપણે ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી હવે હજી મેં દવા નથી લીધી. બરાબર 3 મહિના થઈ ગયા ને આપણે? 3 મહિના થઈ ગયા. ગેસ એસિડિટી ની દવા નથી લીધી. કોઈ જાતની દવા નથી પીવી પડતી. બરાબર. અને પપ્પાભાઈ, મેઇન વસ્તુ મારા તરફથી અહીંયા તમને કોઈ દવા આપવામાં આવી નહીં. આપણે જે કર્યું છે આપણી ટ્રીટમેન્ટથી જ બતાડ્યું તમને. ટૂંકમાં આપણે સેટિંગ કરી, તમને ઓદરીની અંદર એસિડ વધતો હતો, એસિડ વધીને એસિડ રિફ્લેક્સ થતો હતો. એવી જ રીતે કમરમાં તમને એક મણકામ પ્રોબ્લેમ હતો. મેં તમને કીધું હતું કે L5 વાળો મણકો, 5મો મણકો છે, 6ઠ્ઠા મણકા ઉપર થોડોક ગ્રેડ 1 માં ખસી ગયો. ત્યાંથી આપણે એક નસ દબાતી હતી. બરાબર. એ આપણે એને સેટિંગ કર્યું એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. હા. અને પેલા ખાધેલું બધું ગળે જ આવતું, એ બધું બંધ થઈ ગયું. બધું જમેલું બધું રિફ્લેક્સ થતું હા. હતું. ટૂંકમાં હવે સ્ટેબલ પાચન તંત્ર આપણું હરખું કામ કરવા મળ્યું, હજમ થવા મળ્યું, એટલે આપણે એ બંધ થઈ ગયું. બરાબર. અને પપ્પાભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? બહુ સરસ. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય તો આ વિડીયોથી અમને શું તમે કહો? આ લાવ્યો ને ભાઈ. હા ભાઈ, લાવ્યા છો. અને પપ્પાભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. દેખો, હા, તમારે તમારી જોઈને જેવી બીજા કોઈ આવે. હા, તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જો એમને ખબર પડે કે પપ્પાભાઈને આવી તકલીફ હતી ને આપણી ટ્રીટમેન્ટ સારું થઈ ગયું. બરાબર. હા, બરાબર. વાળો બિલકુલ સીધા કરો, વાળો સીધા કરો.